શું ખરેખર અપરિણિત કપલ ઓયોમાં પકડાઈ જાય તો પોલીસ એમની ધરપકડ કરી શકે? જાણો શું કહે છે કાયદો. આ સવાલ એટલા માટે પણ આવ્યો છે કેમ કે તાજેતરમાં જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અપરિણિત કપલ ઓયોમાં નહીં જઈ શકે. પણ શું આ ગુનો છે ખરા? તો ભારતીય કાયદા અનુસાર વ્યક્તિ 18 વર્ષની ઉંમર પછી પુખ્ત માનવામાં આવે છે અને આ અધિકાર બંધારણની કલમ 21 દ્વારા સુરક્ષિત પણ છે. જો કોઈ અપરિણિત યુગલ હોટલમાં રોકાતું હોય તો તેની માત્ર આ આધારે ધરપકડ નથી કરી શકાતી, અને જો પોલીસ કોઈ હોટલ પર દરોડો પાડે છે અને ત્યાં કોઈ પુખ્ત યુગલો પકડાય છે તો તેમની પર પણ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિનો આરોપ લગાવ્યા વિના તેમની ધરપકડ કરવાનો કોઈ પણ કાનૂની આધાર નથી. અને જો તેઓ બંનેની સહમતિથી અહીંયા આવ્યા હોય તો પણ કોઈ કાર્યવાહી નથી બનતી. પણ જો સહમતિ વિના આવ્યા હોય તો કદાચ આ મામલો કોર્ટમાં જઈ શકે છે. અને એમ પણ અપરિણિત યુગલો દ્વારા હોટલમાં રહેવું ન તો ગેરકાયદેસર છે અને ન તો ગુનો. પણ હા, ઘણા શહેરોમાં ઓયો અને અન્ય હોટલ મેનેજમેન્ટ પોલિસી અને સ્થાનિક સામાજિક દબાણને કારણે અપરિણિત યુગલોને રહેવાની અનુમતિ નથી આપવામાં આવતી. પણ આ કોઈ કાયદાકીય નિયમ હેઠળ નથી આવતું.